આ 2030ની કોમનવેલ્થ ગેમ્સની માંગણી ઘણા વખતથી કરવામાં આવી હતી, કારણ કે આ એક નાની રમત નથી, બહુ મોટું આયોજન છે. પણ આપણું ખાસ કરીને ગુજરાત અને ભારત દેશ તો આ માટે બહુ જ પ્રખ્યાત છે દરેક દેશ માટે. અને એ જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ નક્કી કરે એમાં ટુર્નામેન્ટો થતી હોય છે ઇન્ટરનેશનલ, અને એમાં રમે ને એમાંથી જે ક્વોલિફાય થાય એટલા જ ખેલાડીઓ ભાગ લેવા આવતા હોય છે. અને ખૂબ જ ગૌરવની વાત છે. અને ગુજરાત એ આયોજન માટે ખૂબ જ પ્રચલિત છે. ગુજરાતનું આયોજન લોકો વખાણશે અને આખી દુનિયા યાદ કરશે કે ગુજરાતે અમદાવાદે કોમનવેલ્થ ગેમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કર્યું. અમદાવાદ અને ગુજરાત સમગ્ર માટે અત્યારે ગૌરવવંતી ક્ષણ એ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે સ્કોટલેન્ડમાં જે આપણું આખું જે મંત્રીમંડળ છે ડેપ્યુટી સીએમ સહિતનું, ત્યાંથી એક જાહેરાત આવી કે હવે જે નેક્સ્ટ કોમનવેલ્થ ગેમ્સ છે તેની યજમાની અમદાવાદ કરશે. સત્તાવાર રીતે તેની જાહેરાત સામે આવી ચૂકી છે. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત અને આજે ટીવી 13 ની ડિજિટલ ડિબેટ છે તેમાં આપનું સ્વાગત છે. અને આજે અમદાવાદ માટે ગૌરવવંતી જે ક્ષણ સામે આવી છે તેના માટે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે જે સેક્રેટરી છે ઇન્દ્રવદનભાઈ નાણાવટી તે જોડાશે અને તેની સાથે આપણે વધારે ચર્ચા કરીશું કે કેવા પ્રકારની જે તૈયારીઓ છે અને આ જે ક્ષણ છે કોઈ પણ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવી તે કેટલી મહત્વપૂર્ણ બની જતી હોય છે. સ્વાગત છે આપનું. થેન્ક યુ. વેલકમ. તો સમગ્ર ગુજરાતવાસીઓ અમદાવાદ માટે ખૂબ જ કહેવાય કે ગૌરવવંતી આ ક્ષણ કે કોમનવેલ્થની જે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે અમદાવાદ તેની યજમાની કરશે. પહેલા તો આપની જે પ્રતિક્રિયા છે તે જાણવા માંગીશ. આ 2030ની કોમનવેલ્થ ગેમ્સની માંગણી ઘણા વખતથી કરવામાં આવી હતી, અને તે માટેના 2036ની ઓલિમ્પિકની બી માંગણી આપણી કરવામાં આવેલી છે. અને એના આધારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રમતગમતના સ્ટેડિયમો અને એના માટેની જે જરૂરી સુવિધાઓ એ બધાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આજે ઘણા બધા સ્ટેડિયમો તૈયાર થઈ ગયા છે. કેટલીક રમતોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. અને એ રીતે ઘણી બધી તૈયારી છે. અને જે થોડું ઘણું જે બાકી છે કે હજી 2030 સુધીમાં આપણી પાસે ઘણો સમય છે, એટલે બાકીના સ્ટેડિયમો પણ પૂરા થઈ જશે એવી આશા છે. બિલકુલ, જે રીતે સત્તાવાર રીતે જાહેરાત થઈ અને ખાસ ડેપ્યુટી સીએમ નું જે નિવેદન સામે આવ્યું કે વસુધૈવ કુટુંબકમની જે ભાવના સાથે આપણે 2030માં કોમનવેલ્થનું યજમાન બની રહ્યું છે અમદાવાદ, ત્યારે ખાસ કરીને તમે જે રીતે કીધું કે હજુ પણ આપણી પાસે થોડો સમય છે, પરંતુ કોઈ પણ દેશ માટે, કોઈ પણ રાજ્ય માટે અને એમાં પણ કોઈ પણ શહેર માટે આ પ્રકારની જ્યારે આખી વિશ્વની નજર જે પ્રકારની ગેમ્સ, જે પ્રકારની ઘટના, જે પ્રકારની ઇવેન્ટ પર હોતી હોય છે, કેવી જવાબદારી હોતી હોય છે, કેવું પ્રેશર હોતું હોય છે? જબરજસ્ત પ્રેશર હોય છે, કારણ કે આ એક નાની રમત નથી, બહુ મોટું આયોજન છે. પણ આપણું ખાસ કરીને ગુજરાત અને ભારત દેશ તો આ માટે બહુ જ પ્રખ્યાત છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે નેશનલ ગેમનું આયોજન ઘણા વર્ષોથી બંધ થઈ ગયું હતું, ત્યારે તેમણે તરત જ ગુજરાતને આદેશ આપ્યો કે ગુજરાતમાં આનું યજમાન બનો અને આયોજન કરો નેશનલ ગેમનું. તો 2022માં ખૂબ જ સુંદર રીતે આયોજન ગુજરાતે કરી બતાવ્યું. આજે સમગ્ર ભારત આજે ગુજરાતના એ આયોજન યાદ કરે છે. બિલકુલ. 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ થયા હતા અને ત્યારબાદ હવે કદાચ એક બીજું રાજ્ય કે ગુજરાતને આજે સૌભાગ્ય છે તે મળવા માટે જઈ રહ્યું છે. અને જે રીતે અત્યારે ડે બાય ડે જ્યારથી આપણા અત્યારના પ્રધાનમંત્રી અને જે મુખ્યમંત્રી રહ્યા હતા નરેન્દ્ર મોદી, ત્યારથી આખું એક એમનું એક વિઝન સાથે અને એક ગુજરાતી તરીકે પણ આ એક આપણા સૌ માટે ખૂબ જ ગૌરવવંતી ક્ષણ કહેવાય. અને ખાસ કરીને મારે કોમનવેલ્થનું જ્યારે આયોજન થતું હોય, જે અમુક ક્રાઇટેરિયા હોય, કારણ કે દેશ વિદેશથી જે મહેમાનો આવશે, ઓવરઓલ તમે જવાબદારીની તો વાત કરીશ, પરંતુ વધારે ડિટેલમાં એના ક્રાઇટેરિયા વિશે થોડું જાણવા માંગીશ. ક્રાઇટેરિયામાં તો આવી જે ટુર્નામેન્ટો હોય છે એના માટે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય છે દરેક દેશ માટે. અને એ જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ નક્કી કરે એમાં ટુર્નામેન્ટો થતી હોય છે ઇન્ટરનેશનલ, અને એમાં રમે ને એમાંથી જે ક્વોલિફાય થાય એટલા જ ખેલાડીઓ ભાગ લેવા આવતા હોય છે. પણ આપણા માટે એક ગૌરવની વાત એ છે કે આપણે યજમાન હોવાને નાતે આપણને દરેક રમતમાં પૂરી ટીમ ભાગ લેવા માટેનો આપણને હક મળશે, અને આપણા ખેલાડીઓને એનો લાભ આપણને મળશે.
સાથે સાથે હર્ષ સંઘવીનું એક નિવેદન એ પણ સામે આવ્યું છે કે હવે અમારી પાસે વર્લ્ડ સ્પોર્ટ્સ સેન્ટર છે અને એટલા માટે આજે સત્તાવાર રીતે જે જાહેરાત થઈ અને વિશ્વમાં અત્યારે પણ જે રીતે તમામ કારણ કે ઘણા બધા બીજા જે કન્ટ્રી હતા એ પણ હરોળમાં હતા એની યજમાની કરવા માટે એમાંથી પસંદગી અમદાવાદની થઈ છે. કારણ કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જાહેરાત કરી કે ભારતમાં જ અને ખાસ તો અમદાવાદમાં જ 2036ની ઓલિમ્પિક કેમ ના થાય તે માટેના પ્રયાસો તુરંત શરૂ કરવામાં આવ્યા અને સાથે સાથે તેમને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ સહયોગ મળી રહ્યો અને બંનેના સહયોગથી આજે ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં જે મોટેરા ખાતે અને નારણપુરા ખાતે જે ઓલિમ્પિકને અનુરૂપ સ્ટેડિયમોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. ટૂંકા ગાળામાં આટલું સરસ આયોજન કર્યું છે. થોડું ઘણું બાકી છે તે પણ પૂરું કરવામાં આવશે અને એના માટે જે ખેલાડીઓને રહેવાની સુવિધા અને એના માટેના એ બધાના પ્લાનિંગ થઈ ગયા છે અને ખૂબ જ ગૌરવની વાત છે અને ગુજરાત એ આયોજન માટે ખૂબ જ પ્રચલિત છે. ગુજરાતનું આયોજન લોકો વખાણશે અને આખી દુનિયા યાદ કરશે કે ગુજરાતે અમદાવાદે કોમનવેલ્થ ગેમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કર્યું. બિલકુલ. અને ખાસ કરીને કહેવાય છે ને કે જ્યારે રમત ગમત એટલે કે જે દેશ એક તો આપણો સૌથી યુવાન દેશ એમાં પણ રમત ગમત રમતો આપણો હવે દેશ કહી શકાય યજમાની આપણે અલગ અલગ ઇવેન્ટની કે જે રીતે થોડા સમય પહેલા વર્લ્ડ કપ અહીંયા આપણે રમાય છે આટલું મોટું સ્ટેડિયમ છે આપણી પાસે હવે કોમનવેલ્થ ગેમ્સ માટેના પણ જે તમામ જે જરૂરી રમત ગમતનું મેદાન હોય એ આપણી પાસે છે ઇન્ડોર હોય આઉટડોર હોય અને જે રીતે તમે વાત કરી કે એના માટેના રહેવા માટેની જે વ્યવસ્થા આ તે એ બધું જ ધ્યાનમાં રાખવાનું હોય છે અને એ યુથને કારણ કે યુવા દેશ અને રમતો ગમતો આપણો આખો આ દેશ આ યુથ કેટલું સ્પોર્ટ્સનું જે ઇમ્પોર્ટન્સ છે એ પણ આપણે એક અલગ વેમાં આપણા યુથને સમજાવી શકીશું. જરૂરથી ખરેખર કારણ કે આ જ્યારે રમતનું આયોજન થાય અને આખું માહોલ રમત ગમતને લગતો જ્યારે પેદા થાય ત્યારે નાના નાના યુવાઓને રમત ગમત ક્ષેત્રે રસ લેવાનો અને ભાગ લેવાનો ખૂબ જ ઉત્સાહ જાગે છે અને બધા જ તેમને મનપસંદ રમતોમાં ભાગ લેવા માટે આગળ આવી જાય છે. આજે લગતે લગતે જુદી જુદી રમતોમાં ખેલાડીઓ આગળ વધતા ગયા છે. ગુજરાત પણ એમાં એ માટે સક્રિય થયેલું છે. દરેક જિલ્લાઓમાં રમત ગમત કેન્દ્રો ઉપર સારામાં સારા આયોજન કરવામાં આવે છે. તેમને સુવિધાઓ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, સરકાર તરફથી પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. એટલે રમત ગમત ક્ષેત્રે ખાસ કરીને ગુજરાત સરકાર ખૂબ જ ચિંતિત છે અને ખૂબ જ સારા પ્રયાસ કરી રહી છે કે જેથી ગુજરાત જો ખૂબ જ આગળ આવે અને મને આશા છે કે જ્યારે 2030માં આપણે કોમનવેલ્થ ગેમનું આયોજન ગુજરાતમાં અમદાવાદ ખાતે કરીએ ત્યારે ભારતના ખેલાડીઓ જે ભાગ લેશે તેમાં અમદાવાદના ખેલાડીઓ હોય એવી મારી ઈચ્છા છે. ગુજરાત સરકાર પણ એ માટે પ્રયત્નશીલ છે કે ખેલાડી ખૂબ જ સારી મહેનત કરે અને એમાં ભાગ લઈને આપણને જોવા મળે કે આપણો અમદાવાદનો ખેલાડી કોમનવેલ્થમાં અહીં ભાગ લઈ રહ્યો છે. અને સાથે સાથે કહી શકાય ને ઇન્દ્રવદનભાઈ કે આ તૈયારીઓ પણ આપણે બેક ઓફ ધ માઇન્ડ કદાચ આપણા જે સત્તા પક્ષના નેતાઓ છે તેમણે પહેલાથી કરી જ દીધી હતી એટલે જ ખેલ મહાકુંભ જેવી આખી જે ઇવેન્ટ છે જે ઘણા સમયથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે કે મેન્ટલી હજુ પણ આપણી પાસે 5 વર્ષનો સમય છે એટલે ત્યાં સુધી આપણું યુથ આ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લેવા માટે કદાચ તૈયાર થઈ જાય અને યુ નેવર નો કે ભાઈ આપણા જ ખેલાડીઓ ઘર આંગણે બહુ બધી રમતોમાં ભાગ પણ લઈ શકશે અને ઇનામ જીતીને પણ લાવે. જરૂર જરૂર કારણ કે ખેલ મહાકુંભ જે છે એ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું એ સ્વપ્ન હતું અને એમણે જ આખી શરૂઆત કરેલી છે અને એનાથી આખા રાજ્યમાં ખેલનો રમત ગમતનો માહોલ પેદા થયો છે. દરેકને રમત ગમતમાં ભાગ લેવાની ઈચ્છા થાય છે, એમાં આગળ આવવાની ઈચ્છા થાય છે અને સરકારે જેમ મેં કહ્યું કે આ કોમનવેલ્થ ગેમની અંદર ગુજરાતના ખેલાડીઓ પણ જોવા મળે એના માટે સરકારે આજે દરેક રમતમાં એક્સપર્ટ કોચની ભરતી કરવા માંડી છે. તેઓને સારામાં સારી તાલીમની સુવિધાઓ આપવામાં આવે છે જેથી ખેલાડીઓ ખૂબ જ આગળ પ્રગતિ કરે અને મેડલ લઈને આવે અને ગુજરાતનું નામ રોશન કરે. થોડું ટેકનિકલી પણ મારે સમજવું છે કે અત્યાર સુધી શરૂઆત જે રીતે કોમનવેલ્થથી થઈ છે વધારે જ તમે ડિટેલમાં કે કઈ કઈ પ્રકારની જે ગેમ્સ છે એનો સમાવેશ થતો હોય છે. ઘણી બધી એવી ગેમ્સ છે કે કદાચ આપણને સામાન્ય નાગરિકોને કદાચ રોજિંદા જીવનમાં કે રોજબરોજના જીવનમાં ખબર પણ નથી હોતી એવી પણ ગેમ્સ કોમનવેલ્થમાં રમાતી હોય છે. હાજી હા એ દર વખતે નવી નવી ગેમ ઉમેરવામાં આવતી હોય છે અને પણ જે ઓલિમ્પિક ગેમ્સ જે છે એ બહુ મહત્વની છે અને એમાં આપણે જ્યારે ભારતનો વિચાર કરીએ તો ભારતમાં રેસલિંગ અને બોક્સિંગ આ બે રમતો એવી છે કે જેમાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો લાવે છે
ઓલિમ્પિક સુધી મેડલો લાવતા થયેલા છીએ, બરાબર. અને એ બે રમતમાં ગુજરાતના ખેલાડીઓ પણ આજે આગળ વધી રહ્યા છે, રાષ્ટ્રીય કક્ષાએ મેડલો લાવતા થઈ ગયા છે. એટલે જ મને આશા છે કે જો 2030માં જો એ કોમનવેલ્થ જયારે યોજાશે ત્યારે ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં આપણને જોવા મળશે. બિલકુલ, આપણા યુથને કે જે લોકો, તમે આપણે આશા તો વ્યક્ત કરી જ રહ્યા છીએ, પરંતુ એ લોકોને કોઈ સંદેશો કે કઈ તમે કહેવા માંગશો કે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ? કારણ કે તમે બહુ નજીકથી આખી જે તૈયારીઓ છે એને પણ જોઈ હશે, અને કેવા કેવા ખેલાડીઓ આવતા હોય છે એના વિશે પણ તમને ખ્યાલ હશે. નોર્મલી ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા આવતા હોય છે અને તેમાંથી જ એમને જાણકારી મળતી હોય છે. અને રાજ્ય સરકાર જુદા જુદા જિલ્લાઓમાં દરેક રમતગમત માટે એ કેમ્પના આયોજન કરતી હોય છે. સારા કોચ મારફતે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને ત્યાર પછી રાજ્ય કક્ષાના ખેલાડીઓ જયારે તૈયાર થાય સારામાં સારા, ત્યારે એમના માટે બહારથી એક્સપર્ટ બોલાવીને પણ તાલીમ આપવામાં આવતી હોય છે કે જેથી આપણા ખેલાડી મેડલ લાવી શકે. આવું 2022માં જયારે નેશનલ ગેમ થઈ ત્યારે પણ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને એનાથી ઘણા બધા મેડલ આપણે મેળવી શક્યા છે. અને અત્યારે પણ એ જ રીતે એક્સપર્ટ કોચની ભરતી કરી અને એમના મારફતે તાલીમ આપવાની આયોજન ચાલી રહ્યું છે. અને મને આશા છે કે તેનાથી આપણા ખેલાડીઓ ખૂબ જ લેશે. ઘણા ઘણા સમયથી તમે આજે ઓલિમ્પિક ના મતલબ સેક્રેટરી તરીકે તમે સેવા આપી રહ્યા છો. તમે તો આખો એક સિનારીઓ પહેલેથી લઈને અત્યાર સુધીનો, અત્યારે પણ તમે જ્યારે કાર્યરત છો, કોઈ બદલાવ તમને જોવા મળી રહ્યો છે? અને જે રીતે તમે કહી રહ્યા છો કે હજુ પણ જે થોડી ઘણી તૈયારીઓ કરવાની બાકી છે, એમાં શું કરવાની તૈયારીઓ છે જે બાકી રહ્યું છે અત્યારે, અને એમાં કઈ પ્રકારની આપણી પ્રિપેરેશન છે? ના, એમાં કોઈ વાંધો આવ્યો નથી. બાકી તો એમાં એવું છે કે એક તો એકોમોડેશન આમ નોર્મલી શું હોય છે કે વિલેજ ઊભું કરવામાં આવતું હોય છે આના માટેનું, ગેમ્સનું વિલેજ, કે જ્યાંથી બધા જ ખેલાડીઓની સિક્યોરિટી રહે અને ખેલાડીઓનું ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા કરે. આ માટે પણ રાઈટ. અત્યારે મને લાગે છે પાસે કંઈક જગ્યા લઈ અને એના માટે નિવાસની વ્યવસ્થાનું આયોજન કર્યું છે સારામાં સારું, ઓકે. સિક્યોરિટી સાથે, એટલે બધા ત્યાં રહી શકશે. અને કેટલીક રમતો એવી છે કે જેના સ્ટેડિયમો આપણી પાસે પૂરતા નથી કે સગવડો નથી, તો એ બી હજી આપણી પાસે ટાઈમ છે કે વધુ થઈ શકે. દાખલા તરીકે રિવરફ્રન્ટ ઉપર જે પાણીની રમતો છે એના માટે થોડાક પ્રયાસો કરવા પડશે, સુધારા વધારા. હોકીની રમત છે એના માટે આપણે જરૂરી મેદાનની વ્યવસ્થા એ કરવી પડશે. વેરોડ્રોમ નથી સાયકલિંગ માટે. એટલે કેટલીક રમતોમાં નથી અને બીજી રમતો માટે આજે નવા નવા મેદાનો તૈયાર થઈ રહ્યા છે. અને મને લાગે છે ગુજરાત સરકાર બધી જ વ્યવસ્થા પૂરી કરશે જેથી આપણે ક્યાંય બહાર ના જવું પડે અને અહીં જ બધું આયોજન થઈ શકે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી આપે કે અત્યારે જે નાની નાની જે ટેકનિકલી અત્યારે જ્યાં આપણે અટકી રહ્યા છે એના વિશે પણ અત્યારે આપણે પ્રોપર, અને જ્યારે આવી રીતના વિશ્વ લેવલની જે ઇવેન્ટ હોય એની યજમાની આપણને મળતી હોય, એટલે ફક્ત અત્યારે આ ગેમ ઝોન નહીં, પરંતુ આપણે તમામ ક્ષેત્રમાં કે જે રીતે ટુરિઝમ વધશે, લોકો કારણ કે અહીંયા આવશે, આપણી જે સંસ્કૃતિ છે એનું એક આદાન પ્રદાન થશે, સાથે સાથે રોજગાર છે એને એક અલગ એ બૂસ્ટ એને લાભ મળતું હોય મળશે. છે. અત્યારે જરૂર જયારે જરૂર ઇન્ફ્રા જયારે થતું હોય છે ત્યારે એને લઈને એક અલગ આખી, એટલે કહેવાય ને કે ઓવરઓલ જેમ આપણે એક પોષણ કડી ખૂબ. હોય એવી રીતે એકબીજા સાથે બહુ બધું જોડાયેલું હોય છે. અને એને લીધે ખૂબ જ વિકાસ થશે. મને ચોક્કસ ખાતરી છે કે અમદાવાદ શહેર જ નહીં પણ ગુજરાત તો ભારત દેશનો તો ખરો પણ ગુજરાતનો ખૂબ ખૂબ વિકાસ થશે. જેમ 2010ની એ કોમનવેલ્થ ગેમથી દિલ્હીનો જે વિકાસ થયો એ જ રીતે આનાથી ગુજરાતનો ખૂબ વિકાસ થશે એવી મને આશા છે. અને એનો લાભ ગુજરાતના ગુજરાતીઓને, રહેવાસીઓને મળશે. બિલકુલ, એટલે ભવિષ્યમાં અલગ લેવલનું ગુજરાત, આપણે આમ બી ઘણા છેલ્લા વર્ષોની વાત કરવામાં આવે તો અલગ જ રીતે આખો જે વિકાસ છે આપણે જોયો છે, અને હજુ પણ નજીકના ભવિષ્યમાં એક હજુ અલગ પણ લેવલનું ગુજરાત છે એ જોવા મળશે. થેન્ક યુ સો મચ ઇન્દ્રવદનભાઈ, તમે અમારી થશે. સાથે જોડાયા અને તમામ જે માહિતી છે તે અમારી સાથે શેર કરી. તો આ હતા ઇન્દ્રવદન નાણાવટી કે જેમણે કહેવાય કે શરૂઆતથી જ જે કોમનવેલ્થ છે તેની સાથે તેઓ સંકળાયેલા છે. અત્યારે કેવી તૈયારીઓ થઈ રહી છે, શું તૈયારીઓ બાકી છે, અને જ્યારે કોઈ પણ આવી રીતના વિશ્વ લેવલની જે ઇવેન્ટ હોય તેની યજમાની આપણે એક રાજ્ય તરીકે, એક શહેર તરીકે કરતા હોય, ત્યારે એ શહેરને કેવું એક કહેવાય કે એક બૂસ્ટ મળતું હોય છે, ઇજન મળતું હોય છે, તે તમામ માહિતી તેમણે આપણી સાથે શેર કરી. અને મહત્વપૂર્ણ ફરી એકવાર આપને જણાવી દઉં કે 2030 જે કોમનવેલ્થ ગેમ્સ છે તેની યજમાની કરવા માટે ગુજરાત, આપણું અમદાવાદ છે તે જઈ રહ્યું છે. તેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં જ હવે તેને લઈને જે તડામાર તૈયારીઓ છે
તે ઓલરેડી ચાલુ છે અને તેમાં પણ હવે જે નાની નાની તૈયારીઓ બાકી છે તે થઈ રહી છે. આ જ પ્રકારની માહિતી સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.